જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો ભાગવામાં વાજી ગયા છે 9 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય. તો હવે આપણે નાસ્તો લઈને પેલા જવાના છીએ પેલા ઘેર મારા પપ્પા જોડે. તો આજનું રૂટીન જોવા માટે જોડે રહેજો બ્લોગમાં. આપણે તમને દરેક કટ બતાવતા રહીશું, બરાબર? તો જોડે રહેજો બ્લોગમાં. તો 11:10 થઈ છે અને હવે મારે જવું છે મારા પપ્પાને ટિફિન આલવા માટે. તો હું ટિફિન આલતા આવું. તો આપણે દુકાને ટિફિન આલી અને છાશ લઈને આવી જાય છીએ ઘેર. તો હવે ખાવાનું ખાઈ લઈએ અને પછી આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જોડે રહેજો વ્લોગમાં. અને આજ જમવામાં શું બનાવ્યું હોય હું તમને વ્લોગમાં બતાવી દઉં. તો મિત્રો વાગવામાં વાગી ગયા છે 11:50 અને આપણે જમવા માટે બેસી જાય છીએ. તો જમવામાં આજે દહીંનું રાયતું આપણે જમી લઈએ અને જમીન પછી આપણે આપણો વ્લોગ ચાલુ કરીએ. તો જોડે રહેજો વ્લોગમાં. તો મિત્રો વાગવામાં વાગી ગયા છે 7:15 અને હું અહીં બેઠો તો માહીની દુકાને, કારણ કે નાહી ફ્રેશ થઈને કીધું ઘણી વાર માઇન્ડ ફ્રેશ કરતા આવું, બરાબર? તો આપણે આવી ગયા હતા માહીની દુકાને અને માહીનું કહેવું એવું છે કે એના શોપ ઉપર જે નવી ઈવી એક્ટિવાઓ આવી છે એની જે ડેકી છે એ ડેકી એરો બતાવવા માગે છે. તો આપણે હવે વિડીયોમાં બતાવી દઈએ. ડેકી એવી છે ને કે હજી કોઈ કંપની હજી કોઈ ડેકી નહીં આપે આટલી મોટી. કોઈ કંપની આપણી મોટી ડેકી નહીં આલી. ઓલા કરતા બી મોટી ડેકી. એવું એમ? બધા કરતા મોટી ડેકી હોય ને ઓલા ની હતી પેલા. હવે આપણા વાળી જે એક્ટિવા હોય ને એટલી મોટી ડેકી કોઈ નહીં. એવું એમ? બધી માહિતી આવતો, કેટલી સ્પીડ આવે, કેટલી રેન્જ આવે, બધું માહિતી આવજો. એટલે આપણે પછી દાળો કે એક્ટિવા વિડીયો લેવી ના પડે, બરાબર? હા, પેલા ડેકી જોઈ લઈએ. હા, જોઈ લો ડેકી કેટલી મોટી છે. બોલો. હા, બતાવી દીધી ડેકી તો. હા, આટલી મોટી ઓલાય નહીં હાલતી. આટલી મોટી ડેકી નહીં હોતી, બતાવી. બીજી વસ્તુ આ એમસીબી આવે. હા, જે પાવર બીજું ધારો વધારે બીજું આવી ગયું હોય ને, પાવર ધારો કે આપણે ચાર્જિંગમાં મૂક્યું વધારે બીજું આવી ગયું તો ઓટોમેટિક પડી જાય. એના માટે આપણે ક્યાંક બહાર જ આવવું હોય તો ફૂલ ચાર્જિંગ કરીને મૂકી દેવાનું, ભાઈ એમસીબી પાડી દેવાની. એટલે ચાર્જિંગ ઓછું થાય નહીં? ચાર્જિંગ ઓછું બીજું થાય નહીં. બરાબર. પછી ભાઈ ચાલુ કરવાની સિસ્ટમમાં તો તમને ખબર છે ચાવીથી બી થાય. જે ગાડીની સિસ્ટમ આવે એ ટાઈપ જ સિસ્ટમ આવે. ધારો કે રિમોટથી જો અનલોક બી થાય પ્લસ ઓટોમેટિક ચાલુ બી થશે. એવું? પછી ધારો કે આપણે બંધ કરી પછી ગાડી આખી લોક કરી દઈએ આપણે. ધારો કે કોઈ અડશે ને તો બી સાયલેન્સ આવશે. એવું? પ્લસ કોઈ ખેંચન લઈ જવાની મતલબ ચોરી થવાની કોઈ શક્યતા ઓછી, આપણને ખબર પડે. કોઈ ખેંચન લઈ જવાનું વસ્તુ થશે ને તો ટાયર ફરશે ને લોક થઈ જાય. ટાયર લોક થઈ જાય. ટાયર લોક થઈ ફરશે જ નહીં. બરોબર. બહુ મસ્ત સિસ્ટમ હોય. બીજી વસ્તુ ધારો કે જે ગાડીમાં સિસ્ટમ હોય પુશ કંટ્રોલની એ બી આમાં આવી જાય. ધારો કે આપણે 50ની સ્પીડે જતા હોઈએ, ધારો કે આપણે આમાં 25ની સ્પીડ 37ની સ્પીડ આવી, ધારો કે આપણે 37ની સ્પીડે જઈએ 37-38ની, તો ધારો કે આપણે પુશ કંટ્રોલ કર્યું ને પછી રેસ ખોલ દો, હાથ લઈ લો તો એટલી સ્પીડે ચાલે જ જાય. ચાલે જ જાય. 39ની સ્પીડે આપણે પુશ કંટ્રોલ કર્યું હોય તો 39ની સ્પીડે ચાલી જાય. એટલી સ્પીડમાં ચાલી જાય. બરોબર. એક ચાર્જિંગમાં 60 થી 70 કિલોમીટર રેન્જ આપે. બરાબર. ને 65,000 પ્રાઇસ છે. હા. ને પડે આપણે 61,800માં. ને આનાથી એક નીચું મોડેલ છે જેમાં ડેકી રેગ્યુલર આવે એ રહ્યું પડે, એમાં 62,000 પ્રાઇસ છે. એ રહ્યું પડે 57,200માં. બરોબર. રેડી. ને બીજા બધા આનાથી નીચા મોડેલ આ અંદર પડે આપણા ત્યાં 42,500 થી સ્ટાર્ટિંગ થઈ જાય ઈવી એક્ટિવા. બરોબર. અને ઓને ટોપ સ્પીડ કેટલી છે? ટોપ સ્પીડ આમાં 45 આવે. 45? કેમ કે નોન આરટીઓ ને એટલે. બરોબર. નોન આરટીઓ એટલા માટે. તો આ તો બધી એરી જ નહીં? આ બધી એરી આનાથી નીચા મોડેલ. આ એક્ટિવા ટાઈપ મોડેલ છે, આનાથી નીચો મોડેલ છે. હા, બધા નીચે મોડેલ એમ ને? એટલે 57માં પડે. આરે પડે 49,900 ની પ્રાઇસ છે. હા, એ 47,200માં પડે. 47,200માં. હા, એ બધા. અને તમે 57માં ક્યાં કહ્યું? 57માં આનાથી જે આવ્યું છે સેમ ટુ સેમ લુક એક્ટિવાનું લુક જ. હા, પણ ડેકી માપ નહીં આવતા આમાં. જે રેગ્યુલર ડેકી, ખાલી ડેકીનો જ ફરક. બાકી બધી સિસ્ટમો ડેકીનો ફરક પ્લસ પુશ કંટ્રોલનો ફરક નહીં આવે. હા, એનું નહીં આવતું એમ ને? એ ખાલી બે વસ્તુનો ફરક છે, બાકી બધું સેમ. બરોબર. તો જો તમારે ઈવી એક્ટિવા લેવાની ઈચ્છા હોય તો એક વખત માહીભાઈની મુલાકાત જરૂર કરજો, બરાબર? તો હવે આજ આપણે માહીભાઈએ પૂરેપૂરી માહિતી આપી દીધી. આપણે ઘણી વખત વિડીયો ઉતાર્યા પણ આટલી બધી માહિતી આપણે અંદર વિડીયોમાં નહીં બતાવી. આજ આપણે તમને પૂરેપૂરી માહિતી બતાવી દીધી છે. તો જો તમારી ઈચ્છા હોય તો માહીભાઈનો કોન્ટેક કરજો, બરાબર? અને આપણે જગ્યા કહી દો.
આપણે હરીફા પાર્લરની એક્ઝેક્ટ બાજુમાં. અને જો હું કહી દઉં લોકેશન, આપણે સિદ્ધપુર હાઈવે ફાયર ભવનની બાજુમાં વ્રજ વેલેન્સિયા કોમ્પ્લેક્સ છે, એમાં હરીફાની પાર્લર છે ને એની 2 દુકાનો મૂકી અને ત્રીજી દુકાન માહીભાઈની છે, માધવ ઇલેક્ટ્રોનિક, માધવ ઈ બાઇક. તો જરૂર મુલાકાત કરજો. હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને પછી મળીએ સીધા નોકરી ઉપર જમીન, બરોબર? તો જોડે રહેજો વ્લોગમાં. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 7:45 અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. અને આજે અત્યારે જમવામાં કાબુલી ચણાનું શાક, ભાત, રોટલી અને મંચુરિયન છે. તો આપણે જમી લઈએ અને જમીન પછી જઈએ સીધા નોકરી, અને નોકરી જઈને અને પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જોડે રહેજો બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ નોકરી ઉપર જમીન, અને આપણને આજ એનો એ જ ચહેરા જોવા મળશે. આ બાજુ ઓપરેટરમાં છે અર્જુન અને ફિલરમાં જાજી રહ્યો છે આ નંગ. કશા કોમનો નહીં આવી રહ્યો, હાવ ફેલ છે. હા, એ તો સાબિત થઈ ગયો, કાલના વિડીયો જોઈ લીધું બધાને. અને એક તો આ લાઈટ કશું જોવા જતી નહીં જોવા. પણ કોઈ સેલ્ફીઓ લેતું નહીં, ખાલી લાઈટ લપજપ થાય. અને એક બીજી વાત ખાસ કે તમારા બધાના સપોર્ટથી આપણે 4000 કલાક વોચ ટાઈમ અને જે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર જોવી એ બધું આપણે આજ કમ્પ્લીટ થઈ ગયું હોય. તો તમામ ચાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર, બરોબર? અને આ બાજુ અર્જુનભાઈ આભાર વ્યક્ત કરી દો ભાઈબંધની રીતે. ખૂબ ખૂબ આભાર કે બધા મિત્રોને. હા, તારા નંગભાઈ કેવું? હા, જો જોયું ને, લેવાની જ આશા છે એને. એની ચેનલ હતી પણ એસબી વાળાની બધી ચેલેન્જ વિડીયો કોપીઓ મારી મારતા, એટલે એક દળ મારવા લીધા ને એટલે આટલું બધું સાચું ના બોલાય યાર. મીજ મારવા લીધા એટલે બહુ કાટું પડે, બરોબર? તો અમે પ્રગતિ કરીએ ને, પ્રગતિ કરીએ સહન થતું જ નહીં લાગે. નહીં જોવાતું? બોલ બોલ હવે બોલ. મને જોવાતું જ નહીં. નહીં જોવાતું? મેં તને 3 દાડાથી કીધું મને ચેનલ બની યાર, તે બની મેં તને ના નહીં પાડી, ના પાડે મેં તને ના નહીં પાડી અર્જુનભાઈ, મેં ના પાડી કોઈને કોઈ ચેનલ બનાવેલો નથી દાડા સુધી. તમને એવું કે અરે હું ચેનલ બની આલો અને અરે આગળ નીકળી ગયા તો બરોબર. અર્જુન હવે ઉભો રહેવાની આવી વાત કરી છે ને, હા? તો એમની ચેનલ જૂની હું તને ખોલ્યાલું અને પહેલું વિડીયો પોણિયારીનું હું પોતે હંગાજીને વિડીયોમાં આવેલો હું. બોલા કેટલો ગદ્દાર છે, જૂઠું બોલે. દર રવિવારે જતા હું આ વિડીયો બતાવું, ચેનલમાં પડ્યું વિડીયો બતાવું, મારી ચેનલમાં પડ્યું ને તારી ચેનલમાં પડ્યું હોય. એ નહીં હાલની વાત, ગદ્દાર તો તું છી, હમણાંની વાત. બરોબર? તો હવે થોડુંક બધું પર્સનલ નીકળી જાય એટલે આપણે વ્લોગ ચાલુ રાખવો નહીં, ન કે વાતો ચોઈ જાય, બરોબર? ગરમ થઈ જાય માહોલ કશું એ તો બધું કોઈ વાંધો નહીં, બધા ભાઈબંધો છે એટલે બધું રહેવાનું, ખાલી તો બધી વાતો, બરોબર? તો આપણે થોડી વાર રહી અને વ્લોગનો એન્ડ કરીએ. અને એકવાર ફરીથી કહી દઉં કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમે તમને વ્લોગ વિડીયો દરરોજ ડેલી વ્લોગ વિડીયો આલતા રહેવું. તો મિત્રો વાગવામાં વાગી જશે 2 અને આપણે આપણા વ્લોગનો એન્ડ કરવા માટે આવી ગયા છીએ. તો આજે આપણે જે રૂટીન હતું એ થોડું ઘણું વિડીયોમાં બતાવી ગયા છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારી ચેનલ HK વ્લોગ અને HK ઓફિશિયલ પાટણ જો સબસ્ક્રાઈબર ના કરેલી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ.